નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં 20થી 30% વધારા વિશે. તો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર કે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. કેમ કે પેન્શનમાં સૌથી મોટો વધારો એ પેન્શનધારકો માટે મોટી ખુશીની વાત હોય છે. તો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો માટે એક મોટા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે હવે આ લોકોના પેન્શનમાં સૌથી મોટો વધારો થશે, પરંતુ અમુક પેન્શનરોના પેન્શનમાં વધારો થશે નહીં. તો આજે આપણે જાણવાનું છે કે કયા પેન્શનરોને મળશે સૌથી મોટો વધારો અને કયા પેન્શનરોના પેન્શનમાં નહીં થાય વધારો, અને કેમ નહીં થાય તેનું પણ આપણે કારણ જાણવાના છીએ. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા પેન્શનને લઈ ખૂબ જ અગત્યના સમાચાર છે. જો તમારે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા મળતું હશે તો તેમાં પણ વધારો થવાનો છે. ગુજરાત રાજ્ય સરકારે તેના પેન્શનરો માટે સૌથી મોટો નિર્ણય એ પણ લીધો છે કે તેમના પેન્શન એટલે કે જે પેન્શનરો છે તેમના પેન્શનમાં જે મૂળ પેન્શન છે પ્લસ મેડિકલ ભથ્થું ઉમેરીને અને મેડિકલ ભથ્થા ઉપરાંત જે 2% ડીઆર મળે છે તેનો પણ વધારો થયો છે. ગુજરાત રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, એટલે કે ડીએડીઆરમાં વધારાની જાહેરાત કરી છે. તેથી મોંઘવારી ડીએડીઆર 60% થઈ ગયું છે. તેનો લાભ પેન્શનરોને મળી ચૂક્યો છે, પરંતુ હવે જુલાઈ મહિનો પણ શરૂ થઈ ગયો છે, એટલે જુલાઈ મહિનાનું પણ જે ડીએડીઆર છે તેને ઉમેરતા પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે. તો મિત્રો, વધારાના પેન્શનની મંજૂરી અને એફએમએ વધારો, સંસદીય સ્થાયી સમિતિ ભલામણો અમલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પેન્શન અને પીડબ્લ્યુ મંત્રાલય એજન્ડા આઇટમ નંબરે જે NACA 49/12/26ની 49મી 11/5/2026ના રોજ કેબિનેટ સચિવ અધ્યક્ષના યોજાયેલી 49મી રાષ્ટ્રીય પરિષદ GCM બેઠકની મીટિંગ જે 5.6 વસ્તુ નંબર NC 49/12/26 પેન્શનરોને વધારાના પેન્શન અને તબીબી સુવિધાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પેન્શન અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપવા અંગે સંસદીય સ્થાયી સમિતિએ ભલામણોને અમલ. ટૂંકમાં માંગ એ છે કે 65 વર્ષની ઉંમરે પૂર્ણ થવા પર 5%, 70 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર 10%, 75 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર 15% વધારાનું પેન્શન આપવામાં આવે. સ્ટાફ સાઇટ, જિલ્લા સ્થળોએ CGSS કેન્દ્ર ખોલવા અથવા તો જિલ્લા મુખ્યાલયમાં કાર્યરત સરકારી હોસ્પિટલોને CGSS કેન્દ્ર તરીકે નિયુક્ત કરવા અને પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારીને દર મહિને 3000 રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો મિત્રો, આવી રીતે CGSS હોસ્પિટલો જ્યાં સરકારી હોસ્પિટલો છે ત્યાં સ્થાયી કરવાની અને જે ફિક્સ મેડિકલ એલાઉન્સ છે તેમાં રૂપિયા દર મહિને 3000નો વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો DOPPNWના સચિવે માહિતી આપી કે DOE અને DA સાથે પરામર્શ કરીને વધારાના પેન્શન માટેની ભલામણોની તપાસ કરવામાં આવી હતી અને તે શક્ય ન જણાઈ. તે મુજબ સંસદીય સ્થાયી સમિતિની તેની સ્થાયીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમણે એ પણ સમજાવ્યું હતું કે OPD માટે દર મહિને રૂપિયા
1000નો ફિક્સ મેડિકલ એલાઉન્સ એફએમએ 7મા સીપીસીની ભલામણો પર નક્કી કરવામાં આવ્યો હતો અને આ રકમમાં કોઈ પણ ફેરફાર 8મા સીપીસી સાથે ઉઠાવી શકાય છે. અને મિત્રો, સ્ટાફ સાઇડના સભ્ય શ્રી કુમારે જણાવ્યું હતું કે ઓપીડી માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ એફએમ 1000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ કરવાનો મુદ્દો ડીઓપીપી ડબલ્યુપીડબલ્યુ સાથેની છેલ્લી બેઠકમાં પહેલાંથી જ ઉકેલાઈ ગયો હતો અને તેથી આ બાબતને 8મા સીપીસી તરફ વાળીને યોગ્ય ન પણ હોય. સ્ટાફ સાઇડના સચિવે ઉલ્લેખ કર્યો હતો કે એફએમએ 3000 રૂપિયા પ્રતિ માસ સુધી વધારવાનો મુદ્દો કોમ્યુટેશનના મુદ્દા સાથે લગભગ ઉકેલાઈ ગયો હતો. જો કે આ મુદ્દાનું નિરાકરણ નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ મિત્રો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે માહિતી આપી હતી કે સીજીએચએસ કવરેજ 81 શહેરોને ફેલાયેલું છે અને સરકારે દેશમાં બીજા 29 નવા વેલનેસ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે. તમામ વિસ્તારોને આવરી લેવા માટે ઉપલબ્ધ તમામ આરોગ્ય સુવિધાઓને એકીકૃત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં સીજીએચએસ પેન્શનરોને રોકડ સહિત સારવાર પૂરી પાડવા માટે આઈઆઈએમએસ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ સાથે એમઓએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.